સંપ્રદેશ દમણમાં માર્ગ નવીનીકરણની કામગીરી અને તેને પગલે અપાયેલા સિંગલ ટ્રેક ડાયવર્ઝનને કારણે અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને પાતલિયાથી ભેંસલો સુધીના કોસ્ટલ હાઈવે પર ચાલી રહેલા કામકાજ વચ્ચે આજે સવારે દલવાડા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો। આજે સવારે 10 થી 10:30 કલાકના સુમારે દલવાડા કોસ્ટલ હાઈવે પર સ્થિત પોલીકેબ સર્કલ નજીક, જ્યાં હાલ એક તરફનો માર્ગ બંધ હોવાથી સિંગલ ટ્રેક પર વાહન વ્યવહાર ચાલુ છે, ત્યાં પાતલિયા તરફથી આવી રહેલા એક બાઇક ચાલકે ઇન્ડસ્ટ્રીયલ રોડ પર વાસુકીનાથ મંદિર તરફ વળવાનો પ્રયાસ કરતા સામેથી આવતી બ્લુ રંગની મારુતિ બ્રેઝા કાર સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકનો કચ્ચર ઘાણ મળી ગયો હતો અને કારના આગળના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું। જોકે સદનસીબે આ ગંભીર અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને માથા તેમજ હાથના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે એકત્ર થયેલા રાહદારીઓએ તાત્કાલિક 108 સેવાનો સંપર્ક કરી તેને સારવાર અર્થે મોટી દમણની CHC હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો।